સુરતમાં પિતા વિહોણી 101 દીકરીઓના સમૂહ લગ્નમાં વિવાદ. મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે વિધિથી લગ્ન નહીં થાય. સમાજના વિરોધ બાદ પરિવારે સહમતિ ન આપતા પીછેહટ કરી. જોકે યુવક અને યુવતી હજુ પણ લગ્ન કરવા માટે મક્કમ છે. વિવાદ વધતા ફાઉન્ડેશને મુસ્લિમ દીકરીના લગ્ન રદ કરવાની જાહેરાત કરી. મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો કે આયોજન શાંતિ અને ભાઈચારામાં ખલેલ પહોંચાડી શકે છે. આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે. ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે અને જિલ્લા કલેક્ટરશ્રી જો એને પરવાનગી આપે તો એ ધર્મ પરિવર્તન કરી શકે છે. એટલે મેં કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે જેને ગુજરાત સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પુખ્ત વયની યુવક હોય કે યુવતી હોય એને બંધારણનો મૌલિક અધિકાર છે એને લગ્ન કરવાનો કે એને કોની સાથે લગ્ન કરવું છે, પણ એનો વ્યક્તિગત પ્રશ્ન છે. એને સમૂહ લગ્નમાં આવી રીતે આયોજનમાં લગ્ન કરવું એ હિતાવહ નથી.